અને પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકો વિરુદ્ધ યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં યુનિવર્સિટીમાં 10 એડહોક અધ્યાપકોને આપવામાં આવેલી ગાઈડશીપ 12 વર્ષ પછી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારે આ પ્રકારની ગાઈડશીપ યુનિવર્સિટીએ નિયમ વિરુદ્ધની ગણાવી, જેથી યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. 2021માં યુજીસીના પરિપત્ર મુજબ જે અધ્યાપકો કાયમી હોય તેમને આ પ્રકારની ગાઈડશીપ આપી શકાય, જેથી આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે અધ્યાપકો હેઠળ પીએચડી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓની ડિગ્રી માન્ય રાખવામાં આવશે એવો નિર્ણય પણ કરાયો છે. ત્યારે યુનિવર્સિટી મેનેજમેન્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે અધ્યાપકો હેઠળ પીએચડી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે તેને માન્ય રાખવામાં આવશે. આ વાતને લઈને નિર્ણય. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આ મોટી કાર્યવાહી 10 એડહોક અધ્યાપકોની ગાઈડશીપ 12 વર્ષ પછી રદ. યુનિવર્સિટી મેનેજમેન્ટ કે જેમની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો. ગઈકાલે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગ મળેલી અને એ મીટિંગમાં પીએચડી શાખા તરફથી જે દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવેલા એના આધારે ઠરાવ કરવામાં આવેલો છે કે આ એડહોક અધ્યાપકોને પીએચડીની ગાઈડશીપ રદ કરવી અને એમના નીચે જે પીએચડી કરે છે એ વિદ્યાર્થીઓને અન્ય ગાઈડોને ફાળવી આપવા જણાવવામાં આવેલું છે. આમ તો યુજીસીના વખતોવખતના નિયમો હોય છે અને 2018 અને 2022 યુજીસીને ગાઈડલાઈન અંદર તપાસતા માલુમ પડેલું કે પરમિનન્ટ ટીચર હોય એને ગાઈડશીપ આપી શકાય છે. છતાં પણ કઈ બાબતોમાં ગેરવહીવટ રહ્યો છે એ અંગે પણ આગળ તપાસ કરીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર પીએચડીના જે 10 જેટલા એડહોક અધ્યાપકો હતા તેઓને ગાઈડશીપ આપવાનો મામલો મારી પાસેના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે 10 જેટલા અધ્યાપકોને ગાઈડશીપ આપવામાં આવી હતી તેને લઈને અહીંયા યુનિવર્સિટીની અંદર એક અરજી આપવામાં આવી હતી. અરજી બાદ યુનિવર્સિટી દ્વારા તેની અંદર તપાસ કરવામાં આવી અને ગઈકાલે રાત્રે એક બેઠક મળી હતી અને બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે 10 જેટલા જે વિદ્યાર્થીઓ અધ્યાપકો છે તેઓની જે ગાઈડશીપ આપવામાં આવી છે તે ગાઈડશીપ રદ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કહી શકાય કે યુનિવર્સિટીની અંદર જે અધ્યાપક તરીકે ફરજ બજાવતા 10 જેટલા એડહોક હતા તેઓને યુનિવર્સિટી એટલે કે પીએચડીની ગાઈડશીપ આપવામાં આવી હતી. ગાઈડશીપ આપવાના કારણે જે અરજી થઈ હતી અરજી બાદ જે રીતે ગઈકાલે બીઓએમની બેઠક મળીને બેઠકની અંદર જે 10 જેટલા અધ્યાપકોને ગાઈડશીપ આપવામાં આવી હતી. આ તમામ જે 10 જેટલા અધ્યાપકોની ગાઈડશીપ હાલ તો રદ કરવામાં આવી છે અને તેઓની અંદરમાં જે 60 જેટલા વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી મેળવી છે આ ડિગ્રી માન્ય ગણાશે. એટલે કહી શકાય કે 10 જેટલા અધ્યાપકોને હાલ તો જે પોતાની ગાઈડશીપ આપવામાં આવી છે તે યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય કરીને તેઓની રદ કરવામાં આવી છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. અને જમ્મુ કાશ્મીરમાં આતંક વિરોધી કાર્યવાહી તેજ કરી દેવામાં આવી. એનઆઈએ પુલવામા, શોપિયાન અને બારામુલ્લામાં દરોડા પાડ્યા. શંકાસ્પદ આતંકી કાવતરાને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એનઆઈએની ટીમ આતંકની સાથે સંકળાયેલા લોકોનો સફાયો કરશે. ત્યારે સર્ચ ઓપરેશન કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી.